આમોદ મલ્લા તળાવ પાસે આજ રોજ સાંજે 36 કલાકે ભરૂચથી જંબુસર જતી કાર અને આમોદથી ઘઉંનાથ તરફ જતા બાઇક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક તેમજ પાછળ બેઠેલા પિતરાઈ બહેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી। આમોદ મલ્લા તળાવ પાસે બાઇક અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા બાઇક ઉપર સવાર પિતરાઈ ભાઈ બહેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી। અકસ્માત સ્થળે શોપિંગ ઉપર હાજર સંજયસિંહ રાજ સહિતના લોકોએ માનવતા દાખવીને તેમને 108 મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આમોદ તાલુકાના ઘઉંનાથ ગામે રહેતા શુભમસિંહ રાજ તેમજ દીપુબેન રાજ આમોદની ફન ઇન્ડિયા ડેરીમાં મજૂરી કામ કરી જીવન ગુજરાન ચલાવે છે। જેઓ બંને સાંજે છૂટીને પોતાની બાઇક ઉપર બેસી પોતાના ઘરે ઘઉંનાથ તરફ જતા હતા, ત્યારે મલ્લા તળાવ પાસે વચ્ચે કાર સાથે અકસ્માત થતા બંને બાઇક ઉપરથી ફંગોળાયા હતા। અકસ્માતનો અવાજ સાંભળી નજીકના શોપિંગ પાસે હાજર સંજયસિંહ રાજ સહિત અન્ય લોકો દોડી આવ્યા હતા અને બંને લોકોને 108 બોલાવી આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે મોકલ્યા હતા। અકસ્માતમાં શુભમસિંહ રાજને આંખના ભાગે તથા માથાના ભાગે ઈજાઓ થઈ હતી, જ્યારે દીપુબેન રાજને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી। બંને ઈજાગ્રસ્ત પિતરાઈ ભાઈ બહેનને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। આમોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। રિપોર્ટર રવિ સૈયદ, આમોદ।